શરૂ કરીએ આપણો આજનો સેશન. વિષય ભણીએ છીએ જાહેર વહીવટ અને લોક પ્રશાસન. અલગ અલગ મુદ્દાઓ અત્યાર સુધી આપણે ભણી ચૂક્યા છીએ. એ અલગ અલગ મુદ્દાઓમાં અલગ અલગ વસ્તુઓના ટોપિક્સ વી હેવ ડિસ્કસ. એ બધા ટોપિક્સમાં સુશાસન હોય, ઈ શાસન હોય, નાગરિક અધિકાર પત્ર હોય, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હોય. ઓવરઓલ જે લાસ્ટ આખો મુદ્દો છે જે શાસનના સંદર્ભે જોડાયેલો છે, દેટ વી હેવ ડિસ્કસ્ડ. અત્યાર સુધી આપણે એ ડિસ્કસ. આજના દિવસમાં જે આપણું ડિસ્કશન હશે એ ડિસ્કશન હશે એક અલગ મુદ્દો કે જે તમારા અભ્યાસક્રમનો ભાગ છે, અને એ મુદ્દાનું નામ છે વૈધાનિક નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. ખાસ કરીને જે વસ્તુઓ ભણીશું એ વસ્તુઓ ટુ ધ પોઈન્ટ હશે. આ મુદ્દો એટલો બધો બહુ મોટો નથી, નાનકડો મુદ્દો છે. અમુક એક સર્ટેન ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે એને સાથે સાથે ડિસ્કસ કરી લઈશું. અત્યાર સુધીમાં જે પીવાયક્યુ જે છે, જે આ મુદ્દામાંથી પૂછાયા હશે એને સાથે સાથે ડિસ્કસ કરી લઈશું. સો ઓવરઓલ આપણું જે ડિસ્કશન હશે એ એટલી બાબતો ઉપર સરાઉન્ડેડ રહેશે. આઈ હોપ દેટ યુ ગાઈઝ આર લાઇકિંગ ધીસ ટાઈમ ઓફ સેશન બીકોઝ વેરી મચ નેસેસરી. ભાગવું બહુ જ જરૂરી છે. અને જે કેન્ડિડેટ્સ હોય, એસ્પિરન્ટ્સ હોય, એમને હંમેશા મતલબ લાઈક ઇન અ લાઈફ યુ વિલ હેવ દેટ એસ્પિરેશન્સ કે આ લઈ લો, આ લઈ લો, આ લઈ લો, આ પ્રાપ્ત કરી લો. ઓકે, ઇટ્સ માય લાઈફ. એક વખત લાઈફ મળી છે, ફરી બી લઉં, ભણી બી લઉં, એટલું ગજબ લેવલનું હાર્ડ વર્કિંગ કરી લઉં, ઓકે, જેનાથી મને પ્રાઉડ થાય, મને ઈચ્છા થાય. યુ એઝ એન એસ્પિરન્ટ હેવિંગ સચ કાઇન્ડ ઓફ ધી ફિલિંગ. સેમ વે ઓન ધી અધર સાઇડ ફેકલ્ટી ઇઝ ઓલ્સો હેવિંગ ધ સેમ ફિલિંગ. ફેકલ્ટીને કેવી ફિલિંગ હોય કે યાર જલ્દીથી આ બધા કોન્ટેન્ટ વસ્તુઓનું મટીરિયલ આપી દઉં, કોન્ટેન્ટ વસ્તુઓ આપી દઉં, જેથી એમના માઇન્ડમાં આ વસ્તુઓ ફિટ થઈ જાય. ભવિષ્યમાં લેટ્સ આ એક ક્વેશ્ચન પૂછાઈ ગયો. સો યુ સી ઇન એક્ઝામ ઇફ વન ક્વેશ્ચન કમ્સ, એકાદ ક્વેશ્ચન બી મતલબ લાઈક 15 માર્ક્સ, 15 ક્વેશ્ચન્સ હોય તમારા, દેટ ઇઝ અ હ્યુજ નંબર ઓફ ક્વેશ્ચન્સ. બટ એમાંથી કદાચ 2-3 ક્વેશ્ચન્સ બી જ્યારે ભણાવેલા, ડાયરેક્ટ ભણાવેલી વસ્તુ આવતી હોય, કોઈ વાર જ્યારે ઇનડાયરેક્ટ ભણાવેલી વસ્તુ આવતી હોય. સો whenever જ્યારે બી કોઈ ડાયરેક્ટ ભણાવેલી વસ્તુ આવે, that time we feel the king of the world. Okay, કે લાઈક મતલબ મજા આવી ગઈ. We have contributed in some way in your learning, in your understanding. So as a faculty, what kind of the thought process we have? We have a thought process કે લાઈક જલ્દીથી બસ આ વસ્તુઓ ભણાવી દઉં, થોડો થાક લાગ્યો છે, નહીં થાક નહીં લાગ્યો, એટલીસ્ટ આ વસ્તુઓ દઈ દઈએ. ઓકે, મે બી ઇટ વિલ હેલ્પ ધેમ. 1 મહિનાનો સમયગાળો છે, એમના માનસિક સ્તરે ઘણી બધી વસ્તુઓ ચાલતી હશે કે આ વસ્તુઓ વાંચું, આ વસ્તુઓ વાંચું, આટલું ભણી લઉં, આ વસ્તુઓ કરી લઉં. અને જ્યારે સિલેબસ જોવો ને સિલેબસમાં એમ જુઓ કે આ મુદ્દા વાઇઝ બધી વસ્તુઓ થતી જાય છે. ઓકે, એટ દેટ ટાઈમ કોન્ફિડન્સ લેવલ જ અલગ હોય. રાઈટ. સો એ કોન્ટેક્સ્ટને ધ્યાનમાં રહીને આ સેશન્સ આપણે અરેન્જ કરીએ છીએ કે જેમાં બેસ્ટ વેમાં તમે સ્ટડી કરો, બેસ્ટ વેમાં તમારી વસ્તુઓ ચાલે, અભ્યાસક્રમના જે મુદ્દાઓ હોય એ મુદ્દાઓ તમારી નજર સામેથી પસાર થાય. દેટ ઇઝ વોટ અવર પર્પસ. અને એ જ્યારે વસ્તુઓ ફૂલફિલ થાય ત્યારે ના કોઈ થાક લાગે, ના કોઈ ટેન્શન લાગે. ઓકે, એન્ડ યુ વિલ ફીલ દેટ યુ આર ડાયરેક્ટલી કોન્ટ્રીબ્યુટિંગ ઇન સ્ટુડન્ટ્સ લાઈફ. એ થોટને, એ પર્પઝને લઈને આજના સેશનમાં ચાલીશું. રાઈટ. આઈ હોપ કે જે વિદ્યાર્થીઓ હજી જોડાયા નથી એ લોકો કદાચ પાછળથી બી સેશન્સ જોઈ લેશે. બટ થિંગ ઇઝ દેટ ઇટ ઇઝ વેરી મચ નેસેસરી. મતલબ ઘણા બધા લોકો માટે મે બી ટુડે ઇઝ અ સેટબેક because of results and all. ठीक है, it's a part of life, so don't worry much about the એક પ્રોસેસ. મતલબ એક પ્રોસેસ હોય, એ પ્રોસેસમાં ચાલતા રહેજો. એક ઓપોર્ચ્યુનિટી જશે, બીજી 2-3 આવશે, 2-3 જશે, 4-5 આવશે. રાઈટ. આઈ અન્ડરસ્ટેન્ડ કે મારા લેવલે એ વસ્તુઓ કેવી બહુ જ સહેલી હોય, લાઈક તમે તો મતલબ પાસ થયા હોય તો આરામથી કહી શકો એવું. બટ ઇટ્સ નોટ લાઈક દેટ, ઇટ્સ રિયાલિટી. ઓકે, વેન યુ વિલ સી ફ્રોમ ધ બ્રોડર પરસ્પેક્ટ, ડેફિનેટલી યુ વિલ ગેટ એન આઈડિયા કે યાર બહુ બધી ઓપોર્ચ્યુનિટીઓ આવવાની છે. ઘણી ઓબ્વિયસલી યુ હેવ ઇન્વેસ્ટેડ ટાઈમ, સો યુ મે હેવ અ સેટબેક. ઓકે, સેટબેક થોડો લેવલનો હશે. દેટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ લાઈફ. સેટબેક્સ અહીંયા આવશે તો મે બી કદાચ એનાથી ઉપર જવાની જે સ્કિલ્સ છે એ સ્કિલ્સ બી આવી જશે કે આ સેટબેક આયા, 2 દિવસ સેટબેક રહ્યું, થોડું ટેન્શન રહ્યું, માઇન્ડને થોડું શું કહેવાય, માઇન્ડ થોડું ડિસ્ટર્બ રહ્યું, એ માઇન્ડમાં ઘણા બધા વિચારો આવ્યા કે યાર થયું નહીં, કરવા જેવું હતું, ના થયું, ઓપોર્ચ્યુનિટી મિસ થઈ ગઈ યાર. મારી સામે તો મતલબ હું એક પાસ ના થઈ શક્યો, બટ 13,000 લોકો જે છે એ એક્ઝામ લખશે, 25,000 લોકો જે છે એક્ઝામ લખશે. થોટ્સ મે બી ડેફિનેટલી યુ હેવ. સિમ્પલ, ઇટ હેપન્સ. ડોન્ટ વરી મચ અબાઉટ ઇટ. ડોન્ટ વરી મચ અબાઉટ ધીસ વન લિટલ એક્ઝામ. ઠીક है, યુ હેવ ઇન્વેસ્ટેડ, डेफिनेटली इट्स योर एस्पिरेशन. ठीक है, ओवरऑल कूल डाउन. आरामથી વિચારો, કોઈ હડબડી નહીં. અત્યારના સમયે વેન ઇટ્સ લાઈક કે જ્યારે કોઈ વ્યક્તિ ફેલ થાય તો એટ દેટ ટાઈમ ઝડપથી ડિસિઝન બધા લેવા માટે આ કરી નાખો, ઓલું કરી નાખો, ફલાણું કરી નાખો, ઢીકણું કરી નાખો, એક્સેટ્રા એક્સેટ્રા. જસ્ટ કીપ કૂલ. થોડા શાંત રહો, થોડા મગજને શાંત રાખો. એકલું બેસવું હોય તો થોડા એકલા બેસો. ઓન ધી અધર સાઈડ
रिमेंबर माई वर्ड्स, लॉट्स ऑफ अपॉर्चुनिटीज आर, डोंट बी वरी अबाउट दिस. होता रहता है ऐसा, कोई बहुत टेंशन लेने का नहीं. इट्स ऑल अबाउट लाइफ. ડઝન્ટ મીન જે 10,000 લોકો છે એમાંથી 4-5 તમારા મિત્રો એ પાસ થઈ ગયા ડઝન્ટ મીન કે એમની લાઈફ બહુ સુપર લેવલની થઈ ગઈ. ઓકે, ઇટ્સ નોટ લાઈક દેટ એટ ઓલ. ઠીક હે, એક વેમાં એક પ્રોસેસથી થોડા આગળ નીકળ્યા. લાઈફની રેસ તમારી એ તમારા મિત્ર સાથે નહીં. સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઠીક હે એવરીવન, કરેંગે પढ़ाई, शुरू करें. चलो 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 भाई जल्दी. इट हैपेंस. कट ऑफ, रिजल्ट डेट इज नथिंग इज इन योर हैंड, सो डोंट बी वरी अबाउट सच एक्सटर्नल फैक्टर. तुम्हारे हाथ में सिर्फ एक ही चीज़ है भाई, और वो है पढ़ाई. पढ़ाई, डेडिकेशन, कंसिस्टेंसी, यही सब अपने को देखना है. अब गया कट ऑफ हाई तो गया, क्या ही कर सकते हैं. तो स्टडी શરૂ કરીએ. એક ટોપિક છે વૈધાનિક નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. ત્રણેય વસ્તુમાં શું ભણવાની છે હું તમને કહી દઉં. પહેલી વસ્તુ, એ જે સંસ્થાઓ છે સંસ્થાઓની ડેફિનેશન, મતલબ વૈધાનિક સંસ્થા કોને કહેવાય, અર્ધન્યાયિક સંસ્થા કોને કહેવાય, નિયમનકારી સંસ્થા કોને કહેવાય. સેકન્ડ થિંગ ઇઝ દેટ કે આ સંસ્થાઓ દ્વારા જે કામ કરવામાં આવતા હોય છે એ કામની વિગતો. જો સંસ્થાઓનું લિસ્ટ બહુ લાંબુ હોય, કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે એ બી આપણે જોઈશું. ઓન ધી અધર સાઈડ પહેલા વસ્તુનું ડિસ્કશન એ હશે ખરેખરમાં આ સંસ્થાઓ કોને કહેવાય છે. આ જે ટોપિક છે, ટોપિક ઉપર આખું આપણું મોડ્યુલ અવેલેબલ છે ઇન ટેલિગ્રામ ચેનલ. યુ કેન સી ધ મોડ્યુલ. ત્યાં તમે મોડ્યુલ જોઈ શકશો. મોડ્યુલનો કોડ ઇઝ અબાઉટ 0. આ વસ્તુથી સર્ચ કરજો, યુ વિલ ગેટ ધ મોડ્યુલ. મોડ્યુલ બહુ જ ડિટેલ અને એક્સટેન્સિવ વેના ઇન્ફોર્મેશનમાં બનાવેલું છે. સો ત્યાંથી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન્સ મળી જશે. બટ અહીંયા ક્રક્સ ઓફ ધ સ્ટોરી હશે. એ ક્રક્સ ઓફ ધ સ્ટોરીને આપણે ડિસ્કશન કરીશું, ડિસાઇડ કરીશું અને એનાથી આપણું કોન્ટેન્ટ બિલ્ડ કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ ધી સેશન. શરૂ કરીએ. શું વસ્તુની ઇન્ફોર્મેશન છે ને વન બાય વન જોઈએ. સો નાવ ફર્સ્ટ આવશે તમારા ડિસ્કશનમાં, એ છે વૈધાનિક સંસ્થાઓ. ઓકે, વૈધાનિક સંસ્થાઓને સામાન્ય રીતે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લેજિસ્લેટિવ બોડીઝ. ગુજરાતીમાં એનું કામ છે વૈધાનિક સંસ્થાઓ. વૈધાનિક સંસ્થાઓનો સિમ્પલ દેશી અને રફ ભાષામાં મિનિંગ સમજીએ. સંસદ કે રાજ્યની વિધાનસભાના કાયદાઓ દ્વારા બનાવવામાં આવતી સંસ્થાઓ, એને આપણે કહેવાય વૈધાનિક સંસ્થા. કોઈ સંસ્થા છે જેને કોઈ એક કાયદા અંતર્ગત બનાવવામાં આવી હોય. ઓકે, જેમ કે માની લઈએ નેશનલ હ્યુમન રાઇટ્સ એક્ટ, આવો એક કાયદો છે, એની અંદર એક સંસ્થા બનાવી નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, માની લઈએ તો આને કહેવાય વૈધાનિક સંસ્થા, કે જે કાયદા અંતર્ગત બની છે, જેને પોતાની સત્તા, જેને પોતાનો પાવર, જેને પોતાના કાર્યો, ફંક્શન્સ, જવાબદારીઓ, આ બધી જ વસ્તુઓનો સોર્સ કાયદો હોય. ઓકે, એ કાયદો કોણ બનાવે? તો કે ઓબ્વિયસલી ધારાસભા બનાવે. ઓકે, ધારાસભા બનાવે એટલે જ તો આને ધારાકીય સંસ્થા કે વૈધાનિક સંસ્થાઓ કહેવામાં આવે છે. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન લેજિસ્લેટિવ બોડીઝ. સંસદ અથવા રાજ્યના વિધાનસભાના કાયદા દ્વારા રચવામાં આવેલી હોય. સામાન્ય રીતે આ સંસ્થાઓનો ઉલ્લેખ બંધારણમાં ક્યાંય જોવા મળતો નથી. શું કામ જોવા નથી મળતો? કારણ કે બંધારણમાં જે સંસ્થાઓનો ઉલ્લેખ જોવા મળે એને કહેવાય બંધારણીય સંસ્થાઓ, કોલ્ડ એઝ એન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ. જેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બંધારણમાં જોવા મળે અનુચ્છેદ 324 અંતર્ગત. ઇટ ઇઝ એન કોન્સ્ટિટ્યુશનલ બોડી. આ જે સંસ્થાઓ છે વૈધાનિક સંસ્થાઓ, એનો ઉલ્લેખ ક્યાંય પણ બંધારણમાં જોવા મળતો. એના પોતાના સત્તા, એની પોતાની જે સત્તાઓ, એના જે પાવર્સ છે, એને કયા કામ કરવાના છે, એના પોતાના નિયમો, આ બધી જ વસ્તુઓ એને ક્યાંથી મળે? તો સોર્સ ઇઝ કાયદો. જે કાયદા અંતર્ગત એની રચના થઈ હોય એ જ કાયદો એનો સ્ત્રોત હોય. શેના માટેનો? તો કે સ્ત્રોત હોય આનો, સત્તાઓ, કાર્યો, સેવાના નિયમો, બધી જ વસ્તુઓનો. એન્ડ થર્ડ લાસ્ટ થિંગ ઇઝ દેટ કે આ જે સંસ્થાઓ છે એની સ્થાપના કોઈ કાર્યો માટે કરવામાં આવતી હોય. ચોક્કસ કાર્યો મતલબ કે સ્પેસિફિક ફંક્શન ડિસાઇડ કરી દીધું હોય. ફંક્શન કેવું ડિસાઇડ કરી દીધું હોય? તો કે ભાઈ લેટ્સ સે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, કામ શું? તો કે માનવ અધિકારોનું રક્ષણ કરવાનું. ઇટ ઇઝ ધેર ફંક્શન. એક ચોક્કસ કાર્ય છે, એ ચોક્કસ કાર્ય માટે આ સંસ્થાઓ બનાવવામાં આવતી. યુ સી કે અમુક એક્ઝામ્પલ્સ અહીંયા આપ્યા હશે ભારતની મહત્વની વૈધાનિક સંસ્થાઓ. તો કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, મહિલાઓ માટે રાષ્ટ્રીય આયોગ, લઘુમતીઓ માટે રાષ્ટ્રીય આયોગ, રાષ્ટ્રીય કાયદા આયોગ મતલબ નેશનલ લો કમિશન, ગ્રાહક વિવાદ મતલબ રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ, પછાત વર્ગો માટે રાષ્ટ્રીય આયોગ. આના માટે અમુક જે છે એ બંધારણીય બન્યા છે. પાછળથી અમુક વસ્તુઓને બંધારણીય સંસ્થાઓનો દરજ્જો બી આપ્યો છે, જેમ કે નેશનલ કમિશન ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ, નેશનલ કમિશન ઓફ શેડ્યુલ્ડ ટ્રાઇબ અને નેશનલ કમિશન ઓફ અધર બેકવર્ડ ક્લાસ. ઓકે, આમને બંધારણીય સંસ્થાઓ ઓલરેડી આપેલો છે. ઓકે, એટલે એને વૈધાનિક સંસ્થાઓમાં નહીં ગણી શકીએ, બટ ઇટ વોઝ વે બિફોર એ વૈધાનિક સંસ્થાઓ ગણાતી. તો આ બધી સંસ્થાઓ, જો અહીંયા નામ લખેલું છે એનું પાછળનું કારણ શું છે? તો કે ઘણી વખત એક્ઝામમાં એવા ક્વેશ્ચન પૂછાય છે કે આ સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ વિશેની માહિતી આપો અને એમાંથી કોઈ એક સંસ્થાઓના ઉદાહરણો સમજાવો. ઓકે, સો એટ ધેટ ટાઈમ અમુક જે સંસ્થાઓ આપણે નક્કી કરેલી હોય એ સંસ્થાઓ આપણને કામ લાગી શકે. તો જે બી લોકો તૈયારી કરે છે એમને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે ભાઈ
વૈધાનિક સંસ્થાઓ, નિયમનકારી સંસ્થાઓ, અર્ધન્યાયિક સંસ્થાઓ, આ ત્રણેય સંસ્થાઓના જે અલગ અલગ નામ છે, અલગ અલગ જે એમના એક્ઝામ્પલ્સ છે, એ તમે પહેલેથી રેડી રાખો. તો આ બેઝિક ઇન્ફોર્મેશન છે લેજિસ્લેટિવ બોડીઝની, વૈધાનિક સંસ્થાઓની. આ જો એક્ઝામ્પલ હું તમને જ્યારે લાસ્ટમાં સ્લાઇડ્સ પૂરી થશે એના પછી હું તમને દેખાડીશ કે કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે. બહુ જ ઇઝી ક્વેશ્ચન પૂછાય છે, બટ અગેન ઇટ ઇઝ અ હોટ ફેવરિટ ટોપિક ઓફ એક્ઝામિનર. ઓછામાં ઓછા અત્યારથી 3 થી 4 વખત આ જ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાયા છે. સીસીના વિદ્યાર્થીઓ ખાલી એટલી ધ્યાન રાખે કે માનો તમને જાહેર વહીવટના 3 માર્કમાં ક્વેશ્ચન આવે છે, તો 3 માર્કના ક્વેશ્ચનમાં બસ એવું આવશે કે ભાઈ આ સંસ્થા છે એનો મિનિંગ સમજાવો, અર્થ સમજાવો અને એના કોઈ ઉદાહરણ આપીને સમજાવો. જીપીએસસીમાં બી આવા જ લેવલના ક્વેશ્ચન પૂછાય છે, એટલે સીસી વાળા કોઈ એવું હાઈ લેવલની વસ્તુઓ એક્સપેક્ટ ના કરે. હા, એવું પૂછી શકે કે ભાઈ રાષ્ટ્રીય લેટ્સ સે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, તો કે આનું કાર્ય શું સમજાવો. એ આ જ ટોપિકનો ક્વેશ્ચન ગણાય. સેકન્ડ વસ્તુ આવશે નિયમનકારી સંસ્થા. હવે જો જે વૈધાનિક સંસ્થા છે એ વૈધાનિક સંસ્થાના કામના સ્વરૂપને ધ્યાનમાં લઈને એના 2 પાર્ટ્સ પડે. એક પાર્ટ પડે તો કે એને કહેવાય નિયમનકારી સંસ્થા, બીજો પાર્ટ પડે એને કહેવાય અર્ધન્યાયિક સંસ્થા. બંને સંસ્થાઓ, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ, એની રચના બી કોઈ કાયદા દ્વારા જ થઈ હોય. એનું કામ એવું હશે તો કે ભાઈ અમુક સંસ્થાઓનું કામ હશે કોઈ એક ક્ષેત્રનું નિયમન કરવાનું, અમુક સંસ્થાઓનું કામ હશે કોઈ એક ક્ષેત્રના સંદર્ભે ન્યાયિક ચુકાદાઓ આપવા. તો જે વૈધાનિક સંસ્થાઓ છે એ વૈધાનિક સંસ્થાઓને એના કામના સ્વરૂપને ધ્યાનમાં લઈને બીજા 2 પાર્ટમાં વેચી દેવામાં આવે. વન ઇઝ કોલ્ડ એઝ એન નિયમનકારી સંસ્થાઓ, ઇંગ્લિશમાં એને કહેવાય રેગ્યુલેટરી બોડીઝ. અધર ઇઝ કોલ્ડ એઝ એન અર્ધન્યાયી સંસ્થાઓ, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ. ક્લિયર થયું? હવે આનો મિનિંગ સમજવાની પ્રયત્ન કરીએ તો કે જો ભાઈ નિયમનકારી સંસ્થાનો મતલબ શું થાય કે કોઈ ક્ષેત્રનું નિયમન કરવું. નિયમન કરવું કોને કહેવાય તો કે ભાઈ નિયમન કરવું એને કહેવાય કે કોઈ એક ક્ષેત્ર હોય, લેટ્સ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, સ્ટોક માર્કેટ. સ્ટોક માર્કેટનું નિયમન કરતી એક સંસ્થા છે કોલ્ડ એઝ સેબી, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો કે ભાઈ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું કામ શું તો કે ભાઈ સ્ટોક માર્કેટના સંદર્ભે નિયમો બનાવવા, જે બી ઇન્વેસ્ટરો છે ઇન્વેસ્ટરનું રક્ષણ કરવું, કોઈ કંપનીઓ છે કોઈ માલ પ્રેક્ટિસિસ કરતી નથી એના માટે રોકવી, ક્ષેત્ર માટેના કોઈ નવા ઇનોવેશન્સ કરવા, એક ક્ષેત્ર વ્યવસ્થિત રીતે ચાલે છે કે એની દેખરેખ કરે. તો આખું જે સેક્ટર છે એ સેક્ટર કોણ કંટ્રોલ કરે, કોણ એનું નિયમન કરે તો કે નિયમનકારી સંસ્થાઓ કરે. અગેન નિયમનકારી સંસ્થાઓની રચના શેની અંતર્ગત થાય તો કે ભાઈ કોઈ એક્ટ અંતર્ગત થાય, તો સેબીની રચના સેબી એક્ટ અંતર્ગત થાય. ક્લિયર થાય છે? તો આને કહેવાય નિયમનકારી સંસ્થાઓ. જો આપણે ડેફિનેશન ક્લિયરલી લખેલી છે કે નિયમનકારી સંસ્થાઓ કોઈ ક્ષેત્રનું નિયમન કરવા અથવા કોઈ ક્ષેત્રના ધોરણો નક્કી કરવા માટે, ધોરણોને અમલી બનાવવા માટે, નિયમો અથવા ગેરવ્યાજબી પ્રવૃત્તિઓને રોકવા વગેરે જેવી કાર્યો માટેની સ્થાપના કરવામાં આવે છે. કોઈ બી સંસ્થાના સ્ટાન્ડર્ડ્સ ડિસાઇડ કરવા, કોઈ બી ક્ષેત્રના સ્ટાન્ડર્ડ્સ ડિસાઇડ કરવા. હમણાં હું તમને આગળ એક સંસ્થાનું ઉદાહરણ દર્શાવીશ તો ત્યાં તમને ખબર પડશે કે ભાઈ આ સંસ્થા છે એ ખરેખરમાં કઈ રીતે કામ કરે છે, ખરેખર કઈ રીતે આ ક્ષેત્રનું નિયમન કરે છે. ઓકે, જે ઇન્ડિયાની મહત્વની નિયમનકારી સંસ્થાઓ છે એનું બી મેં લિસ્ટ આપી દીધું છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, બાયોડાયવર્સિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો આ બધી સંસ્થાઓ શું કરે છે? નિયમન કરે છે, દેખરેખ રાખે છે. ઓન ધી અધર સાઈડ તમે આરબીઆઈ ને બી નિયમનકારી સંસ્થા કહી શકો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કઈ રીતે? તો કે આખા બેન્કિંગ ક્ષેત્રનું નિયમન કરે, બધી નીચેની બેંકો એના માટે નિયમો બનાવે. કોઈ બેંકો ખરાબ કામ કરતી નથી એ વસ્તુ જોવે. જે રોકાણકારો છે, ડિપોઝિટર્સ છે, એના હિતનું રક્ષણ કરે. બેન્કર્સના બેન્કર તરીકે ઓળખવામાં આવે. ઓકે, બધી બેંકોના બેન્કર્સ તરીકે ઓળખવામાં આવે આરબીઆઈને. તો ઇન ધેટ કોન્ટેક્સ્ટ આ બધી જે સંસ્થાઓ છે એ કોઈ એક ક્ષેત્રનું નિયમન કરવાનું કામ કરતી. નાવ યુ સી કે અસરકારક શાસન માટે નિયમનકારી સંસ્થાઓનું શું મહત્વ છે. આખું જે કોઈ ક્ષેત્ર છે એ ક્ષેત્ર તમે વિચાર કરો, સેબી ના હોત તો સ્ટોક માર્કેટમાં કેટલી માલ પ્રેક્ટિસિસ થઈ શકે. ઓકે, બહુ બધા રોકાણકારો હોય દેશના રોકાણકારો બધી કોઈ કંપનીમાં પૈસા રોકતા હોય. હવે સેબીએ નિયમો જ ના બનાવ્યા હોય તો વિચાર કરો કેવી. તમે વિચાર કરો કોઈ આઈપીઓ તમે ભરો તો આઈપીઓ ભરો તો કેવી વસ્તુ થાય કે ભાઈ આટલા દિવસમાં આઈપીઓમાં એપ્લિકેશન્સ ઓપન રહીએ, આટલા દિવસમાં એનું અલોટમેન્ટ થાય, જેને અલોટમેન્ટ ના થાય એને પૈસા પાછા રિલીઝ થઈ જવા જોઈએ. ઓકે, અને આ દિવસે એનું લિસ્ટિંગ થાય. તો આ બધા નિયમ બનાવ્યા કોને? સેબીએ. જેથી આખું માર્કેટ જે છે એ એક યુનિફોર્મ વેમાં ચાલે. તો કે કોઈ બી જગ્યાએ અસરકારક શાસન કરવું હોય તો એના માટે નિયમનકારી સંસ્થાઓ શું કરે તો ઓર એના રોલને સામાન્ય રીતે તમે કઈ રીતે ડિફાઇન કરી શકો તો કે જો એક પ્રકારે તો એ કારોબારી શાખાનો જ ભાગ છે. ઓકે, જે આપણી એક્ઝિક્યુટિવ બોડી છે એ એક્ઝિક્યુટિવ બોડીનો જ એક પ્રકારનો એક પાર્ટ છે. એમની જે પ્રવૃત્તિઓ છે એ સામાન્ય રીતે કોના દ્વારા નિયંત્રિત કરવામાં આવે તો કે વિધાનસભા દ્વારા. કઈ રીતે? તો કે વિધાનસભા જે છે એ કાયદો બનાવે, એ કાયદો દ્વારા એ નિયમનકારી સંસ્થાઓને પોતે સત્તા આપે કે ભાઈ તમે આવું વસ્તુઓ કરજો. દેન મેઇન વસ્તુ એનું કામ શું તો કે ધારાધોરણો અને સલામતીના અમલીકરણ અથવા દેખરેખનું કામ કરવું. ઓકે, કોઈ બી જે બી ક્ષેત્ર છે, જે બી ક્ષેત્ર માટે, જેમ કે ઇરડા,
કોલ્ડ એઝ એન ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. શું કરે? તો આ આખી ઇન્સ્યોરન્સ એજન્સી કે આખી ઇન્સ્યોરન્સ જે સેક્ટર છે એને કંટ્રોલ કરે. ઓકે, એના માટે નિયમો બનાવે કે ભાઈ ઇન્સ્યોરન્સ કંપનીએ કયા કયા પ્રકારની પ્રોડક્ટ્સ આપી શકે. કોઈ એવી પ્રોડક્ટ આપતા હોય કે જેમાં માનો ફ્રોડ થતો હોય તો એવી સ્કીમ્સ જે છે એ સ્કીમ્સ બંધ કરાવી શકે. ઓકે, તો એના ટોટલી જે બી સ્ટાન્ડર્ડ્સ છે એ બધા સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવાનું. હમણાં હું તમને એક સંસ્થા કહીશ, એ સંસ્થાઓ કઈ રીતે ખરેખર આખું નિયંત્રણનું કામ કરે છે, નિયમનનું કામ કરે છે, એને આપણે જોઈશું. અર્થતંત્રના ખાનગી ક્ષેત્રોમાં પ્રવૃત્તિ અથવા કામગીરીના ચોક્કસ ક્ષેત્રમાં ધારાધોરણો નક્કી કરો. મતલબ આખું ઇકોનોમીનું સેક્ટર. એક ક્વેશ્ચન જીપીએસસીમાં પૂછાયેલો હતો આની પહેલા કે અર્થતંત્રના ચાવીરૂપ ક્ષેત્રોમાં જે નિયમનકારી સંસ્થાઓ કામ કરીને ઉદાહરણ સહ ભૂમિકા સમજાવો. તો સ્પેસિફિકલી આખું જે અર્થતંત્ર છે એ અર્થતંત્રના નિયમો બનાવવા, એમાં સ્ટાન્ડર્ડ સેટ કરવા, એ બધી વસ્તુનું કામગીરી એ કરતી હોય છે. દેન નિયમોના પાલન અંગે સુનાવણી પણ કરી શકે. માનો કોઈ સંસ્થા છે એ માનો મતલબ જેમ કે સેબીએ કોઈ નિયમો બનાવ્યા, હવે કોઈ કંપની ફોલો નહીં કરતી, તમે સેબી કમ્પ્લેન બી કરી શકો અને સેબી એની ઉપર બેન બી લગાવી શકે. ઓકે, તમે હર્ષદ મહેતા વાળી સિરીઝ જોઈ હશે, ઓકે, સ્કેમ 1992, તો એમાં તમને ખબર પડશે કે સેબીનો રોલ કેવો કેવો પ્રકારનો હોય છે. તો એ પ્રમાણે સજા બી કરી શકે, કંપનીને બ્લેકલિસ્ટેડ બી કરી શકે, બધી જ વસ્તુ કરી શકે. એવા પ્રકારની બી પાવર્સ જે છે એ આપવામાં આવતા. નવ્યું સી, જાહેર હિતનું રક્ષણ કરે, તકનીકી સલામતી ગુણવત્તાના ધોરણો સ્થાપિત કરે, પાલન ન કરવા બદલ દંડ બી કરે, એકાઉન્ટિંગ ધોરણો સ્થાપિત કરે. એકાઉન્ટિંગ ધોરણો મતલબ કે ભાઈ આપણા દેશમાં માનો બધી જ સંસ્થાઓ જે છે એનું અકાઉન્ટ લખાતું હોય તો અકાઉન્ટ્સ કઈ રીતે બનાવવા. ઓકે, જેમ કે ખાસ કરીને ફાઇનાન્શિયલ ટર્મ્સમાં આપણે જોઈએ બહુ મોટી મોટી કંપનીઓ જે છે એ માનો અકાઉન્ટિંગ પર્સપેક્ટિવ એક સરખી મેથડ ફોલો ના કરે તો ધેર આર પોસિબિલિટી કે ટેક્સ ઇવેઝન થાય, ટેક્સની ચોરી થાય, કર ચોરી થાય, બધી જ વસ્તુઓ થઈ શકે. ખોટા ખોટા હિસાબો દેખાડે, ખોટા ખોટા હિસાબો બનાવે, કર ચોરી કરે, બધી જ વસ્તુની પ્રોબ્લેમ થઈ શકે. તો એના માટે કોઈ એક સંસ્થા હશે કે જે એકાઉન્ટિંગ ધોરણો સ્થાપિત કરતી હશે. જેમ કે ભારત દેશમાં આઈસીઆઈ નામની સંસ્થા છે, આખી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જે મતલબ સ્ટડી છે, સ્ટડીને આખું કંટ્રોલ કરતી હોય, નિયમન કરતી હોય, એના માટે કરિક્યુલમ બનાવતી હોય, એ એકાઉન્ટિંગ ધોરણો બી બનાવી શકે. એન્ડ લાસ્ટમાં ઇઝ દેટ કે વિવાદોના નિરાકરણ માટેની સુવિધા આપે. રાઈટ, કે કોઈ બી જગ્યાએ માનો ડિસ્પ્યુટ્સ થાય, ઓકે, લેટ્સ સે કોઈ ગ્રાહકો હોય, ગ્રાહકને કોઈ કંપનીએ છેતર્યો હોય તો એના માટે કન્ઝ્યુમર રિડ્રેસલ ફોરમ હોય. કન્ઝ્યુમર રિડ્રેસલ ફોરમમાં કોઈ તમે કેસ દાખલ કરો, ઓકે, કેસ દાખલ કરો તો એ બે પક્ષકારો વચ્ચે જે પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય એને સોર્ટ આઉટ કરાવી શકે. તો આ પ્રકારનું કામ જે છે એ નિયમનકારી સંસ્થાઓ કરતી હોય છે. નાવ યુ સી, આ એક જે ચાર્ટ છે એ ચાર્ટને તમે જસ્ટ આઈડેન્ટિફાઈ કરો. આમાં જે વસ્તુઓ લખેલી છે એ વસ્તુઓને તમે સમજવાનો પ્રયત્ન. સો યુ વિલ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ પ્રોપર વેમાં એવી વસ્તુ સમજાશે કે નિયમનકારી સંસ્થાઓ ખરેખર કઈ રીતે કામ કરે છે ઓર કેવા કેવા સ્ટાન્ડર્ડ્સ નક્કી કરે. આ વસ્તુને તમે જસ્ટ એકવાર વાંચો, 30 સેકન્ડનો ટાઈમ છે, જસ્ટ એકવાર એને વાંચો. આ ઇમેજથી તમને એટલી ખબર પડે કે ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા આપણે એક સંસ્થા નક્કી કરીએ. એ સંસ્થા નિયમનકારી સંસ્થા છે. નિયમનકારી સંસ્થા કયા સંદર્ભે? તો કે ભારતમાં જે બી કંપનીઓ ફૂડ બિઝનેસ સાથે જોડાયેલી છે એના સ્ટાન્ડર્ડ્સ કે વસ્તુઓ એ નક્કી કરી શકે. તમે જો આ રેન્જમાં કોઈ બી ફૂડ પેકેટ હોય, એ ફૂડ પેકેટ ઉપર કે કોઈ બી પેકેટ ફૂડ હોય, એ પેકેટ ફૂડ ઉપર તમને પાછળ બહુ બધી વસ્તુઓ દેખાતી હશે. ઇન્ગ્રીડિયન્ટ્સ બી દેખાતા હશે, ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ બી દેખાતી હશે, ડેટ ઓફ એક્સપાયરી બી દેખાતી હશે. ઓકે, કઈ કઈ વસ્તુની કેટલી કેટલી કેલેરી કે કયા કયા વસ્તુ આમાંથી મળે છે એ બી દેખાતું હશે. કોઈ નવા પ્રિઝર્વેટિવ્સ એડ કર્યા હોય તો એની ઇન્ફોર્મેશન બી દેખાતી હશે. ઓકે, લેટ્સ સે તમે કોક કે સોફ્ટ ડ્રિંક પીતા હોય તો એ સોફ્ટ ડ્રિંકના પાછળના કેનમાં તમને દેખાય કન્ટેન્સ કેફેઇન, તે પ્રકારની જે વોર્નિંગ સાઇન છે, વોર્નિંગ સાઇન બી આપેલી હોય. રાઈટ, તો આ બધા સ્ટાન્ડર્ડ્સ નક્કી કોણ કરે? ધોઝ ઓલ સ્ટાન્ડર્ડ્સ ડિસાઇડેડ બાય FSSAI, ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો આ પ્રકારનું એમનું કામ છે કે જે બી વ્યક્તિઓ જે છે, જે બી વ્યક્તિઓને જે બી ફૂડ સંદર્ભે કોઈ પણ પ્રકારની અસર થવાની હોય, જેમ કે આમાં વિચાર કરો એ બી લખેલું છે કોઈ વ્યક્તિને એલર્જી થતી હોય તો એલર્જીની ઇન્ફોર્મેશન બી આપવું. એમ બી કહેવાનું કે આટલાથી આટલી ઉંમરના લોકો જે છે એને જ આ વસ્તુનો કન્ઝ્યુમ કરવો, આનાથી નાની ઉંમરના વ્યક્તિઓએ કન્ઝ્યુમ ના કરવું. તો વિચાર કરો કે આખું ફૂડ માર્કેટમાં જેટલી બી વસ્તુ, તમે વિચાર કરો વચમાં નેસ્લે ઉપર કેસ થયો તો મેગીના સંદર્ભે. રાઈટ, તો FSSAI એ ઘણા ખરા સ્ટેપ્સ લીધા હતા. જે બી મેગી છે એ પ્રોડક્ટ મતલબ ટેમ્પરરી ટાઈમ માટે સસ્પેન્ડ કરવા માટે ઓર એની ક્વોલિટી ચેક્સ કરવા માટે. રાઈટ, તો જ્યાં વિશાળ હિતમાં બધી વસ્તુઓ સંકળાયેલી હોય ત્યાં આ નિયમનકારી સંસ્થાઓ જે છે પોતાનો રોલ પ્લે કરતી ઇઝ કોલ્ડ એઝ એન અર્ધન્યાયિક સંસ્થાઓ. હવે જો સિમ્પલ વેમાં પહેલા સમજીએ અર્ધન્યાયિક સંસ્થાઓને. તો ઇટ્સ લાઈક ન્યાયતંત્ર જે છે એ ન્યાયતંત્ર બધી જ બાબતો ઉપર ચુકાદા આપે એવું પોસિબલ નહીં થતું. ઓકે, આપી બી શકે, બટ થિંગ ઇઝ દેટ કે ન્યાયતંત્ર એટલું બર્ડન, મતલબ એની ઉપર પોતાની ઉપર એટલું બર્ડન છે કે એટલા બધા કેસીસ પેન્ડિંગ છે કે ઘણી વખત અમુક કેસીસ જે છે એ સાંભળી જ ના શકે. ઓન ધી અધર સાઈડ અમુક કેસીસ એવા હોય કે જેમાં એક્સપર્ટ નોલેજની રિક્વાયરમેન્ટ હોય. ઓકે, જેમાં સ્પેશિયલ નોલેજ જોઈએ. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, કોઈ કેસ એન્વાયરમેન્ટ રિલેટેડ હોય, ટેક્સેશન રિલેટેડ હોય, તો આવી વસ્તુઓમાં ધેર આર કોમ્પ્લિકેશન્સ.
કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશન્સ હોય, બધા નિયમોની જાણકારી હોવી જોઈએ, પ્રેક્ટિસિસની જાણકારી હોવી જોઈએ. જેમ કે માનો પ્રદૂષણ સંબંધિત કોઈ કેસ હોય તો આનાથી પ્રદૂષણ મતલબ આ જે તત્વો છે એ તત્વોથી પ્રદૂષણને કેવું નુકસાન થશે, તો આની ઇન્ફોર્મેશન જે જજ કે જે સાંભળવા માટે બેઠા છે એની પાસે બી હોવી જોઈએ. તો ઘણી વખત સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કે અન્ય જે જિલ્લા અદાલતો છે એમાં અમુક કેસીસ જે છે એ પોસિબલ નથી સાંભળવા. બીજી વસ્તુ એ કે એ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ ઓલરેડી પોતાના બર્ડનમાં છે કે એની ઉપર ઓલરેડી એટલા બધા કેસીસ પેન્ડિંગ છે, રાઈટ, કે જ્યાં પોસિબલ નહીં કે આ વિશિષ્ટ નોલેજ ધરાવતા કેસીસ સાંભળી શકાય. તો આવા કિસ્સાઓમાં એક સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવે, એ સંસ્થાઓને કહેવાય અર્ધ ન્યાયિક સંસ્થા. આ સંસ્થાઓ આમ સામાન્ય રીતે ન્યાયતંત્ર જેવી જ હોય પણ સંપૂર્ણ રીતે ન્યાયતંત્ર નથી. ઓકે, એની પાસે અમુક લિમિટેડ પાવર્સ હોય ન્યાયતંત્ર જેવા, પણ સંપૂર્ણ ન્યાયતંત્ર જેવા પાવર્સ હોય. તો આવી સંસ્થાઓને કહેવાય અર્ધ ન્યાયિક સંસ્થા. હવે અર્ધન્યાયિક સંસ્થાઓનું મેઇન કામ તો કે જો અર્ધન્યાયિક સંસ્થાઓ એવી સંસ્થાઓ છે જે કાયદાનું અમલીકરણ કરતી સંસ્થાઓને સમાન જ હોય, પણ એ અદાલત છે, અદાલતનું કામ હોય કે ભાઈ કાયદાઓનું અમલીકરણ કરાવો. ઓકે, જો કાયદાઓ વ્યવસ્થિત રીતે ચાલતા ના હોય ઓર કાયદાઓ વ્યવસ્થિત ના હોય, કાયદાનું એક્ઝિક્યુશન બંધારણ મુજબ ના હોય તો એ કાયદાઓને રદ બી કરી શકે, અને જો કોઈ વ્યક્તિ કાયદાનો ફોલો ના કરે તો એને સજા બી કરી શકે. ઓકે, તો ઇન ધ સેમ વે કે આ સંસ્થાઓ એવી છે કે જે કાયદાનું અમલીકરણ કરાવે. તમે એ કોન્ટેક્સમાં સમજતા કે ભાઈ કાયદાનું અમલીકરણ કરવાની જવાબદારી તો કારોબારીઓની, ધેટ ઇઝ ટ્રુ. ઓકે, બટ એ કાયદાઓના સંદર્ભે જો અમલીકરણ થાય, વ્યવસ્થિત ના થાય તો ન્યાય આપવાનું કામ બી કોણ કરે? ન્યાયતંત્રની સંસ્થાઓ. તો તમે એવું માનીને ચાલો કે ક્યાંક અંશે કાયદાઓનું અમલીકરણ જ્યારે થતું નથી ત્યારે ન્યાય આપવાની બાબત આવે ત્યારે આ સંસ્થાઓનો રોલ પ્લે થતો હોય છે, ક્યારે આ સંસ્થાઓ રોલ કે પિક્ચરમાં આવતી હોય છે. નાવ યુ સી કે મેઇન વસ્તુ કે વહીવટી સંસ્થાઓ પર કાયદાનો અમલ કરવાની શક્તિ ધરાવે, દેટ ઇઝ ટ્રુ. એ નોર્મલ સેન્સમાં નોર્મલ વાક્ય છે, દેટ ઇઝ ફાઇન. બટ આ વસ્તુને સમજો કે અદાલતો ઉપરના ભારણને ઘટાડે. કઈ રીતે? તો કે ભાઈ માનો 100 કેસીસ હોય કે જે એન્વાયરમેન્ટ રિલેટેડ હોય, હવે એ 100 કેસીસ આ સંસ્થાઓ સાંભળી લે તો એટલા કેસીસ સુપ્રીમ કોર્ટની શું કહેવાય બર્ડન ઉપરથી ઘટ્યા કે એની ઉપરથી ઓછા થયા, તો અદાલતો ઉપરના જે ભાર છે એ ભાર ઘટાડે છે. સેકન્ડ થિંગ ઇઝ દેટ કે જે પણ ક્ષેત્રની સંસ્થાઓ હોય એના જે એક્સપર્ટ્સ હોય એ એક્સપર્ટ્સનો સમાવેશ આ સંસ્થાઓ અંતર્ગત થતો હોય છે. જેમ કે ભાઈ માનો પર્યાવરણ સંબંધિત કોઈ કેસીસ હોય તો પર્યાવરણના જે એક્સપર્ટ્સ હોય એને સામેલ કરવામાં આવે, જે જજીસની પેનલ હોય તેમાં. દેન માનો ટેક્સેશન રિલેટેડ કોઈ કેસ હોય તો ટેક્સેશનના જે એક્સપર્ટ્સ હોય એને સામેલ કરવામાં આવે, જેથી શું તો કે એ કેસની જે ટેકનિકાલિટીઝ હોય એ ટેકનિકાલિટીઝને સમજી શકે. સો એટલા માટે જે પણ પ્રકારની સંસ્થાઓ છે એમાં વિશેષજ્ઞોનો સમાવેશ થતો. ઓકે, નાવ જે અર્ધન્યાયિક સંસ્થાઓ છે, અર્ધન્યાયિક સંસ્થાઓ જે પણ પ્રકારના ચુકાદાઓ આપે એની સામે તમે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કોઈ બી જગ્યાએ અપીલ કરી શકો, એ અપીલ કરવા માટેની છૂટ છે. નાવ એક વસ્તુ અહીં લખેલું છે, કુદરતી ન્યાયના સિદ્ધાંત ઉપર કામ કરે. ઇટ ફોલોઝ ધી પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ. આ વસ્તુઓ તમે ઘણી વખત સાંભળતા હશો કે નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયનો સિદ્ધાંત કોને કહેવાય? જો કુદરતી ન્યાયના સિદ્ધાંતોના આ 3 ઘટકો છે. ધીઝ આર ધ 3 કમ્પોનન્ટ ઓફ નેચરલ જસ્ટિસ. પહેલી વસ્તુ, લેટ ધી અધર સાઇડ બી હર્ડ એઝ વેલ. બીજા પક્ષને બી વ્યવસ્થિત રીતે સાંભળો. કોઈ બી જે ચુકાદો છે કે નિર્ણય છે એક પક્ષને સાંભળીને નહીં આપવાનો, બંને પક્ષને સાંભળવાના. સેકન્ડ થિંગ, નો વન ઇઝ જજ ઇન હિઝ ઓન કેસ. કોઈ બી વ્યક્તિ પોતાના કેસમાં જજ ના હોય. જજ હંમેશા જે નિષ્પક્ષ કે થર્ડ પાર્ટી હોય એ જ હોય. એન્ડ થર્ડ, પ્રોવાઈડ અ રીઝન ફોર ધ ડિસિઝન. જે બી તમે નિર્ણય આપો એ નિર્ણયને તર્ક આધારિત કે તર્કસંગત નિર્ણય આપો. ઓકે, કોઈ મનસ્વી રીતે કોઈ બી નિર્ણય ના આપો. જેમ કે કોઈ વ્યક્તિએ કાયદાની વિરુદ્ધ કામ કર્યું છે તો તમે એમ કહો ભાઈ જો આ કાયદામાં લખેલું છે એટલે તારે આવી રીતે કામ કરવું પડે. કાયદાથી ઉપર જઈને એ વ્યક્તિ જે બી ડિસિઝન્સ હોય એ ના આવે. કુદરતી ન્યાયના સિદ્ધાંતને એક બીજા એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો કે ભાઈ માનો લેટ્સ સે સરકારે કોઈ વસ્તુ નક્કી કરી કે ભાઈ આ બિઝનેસમેન કે આ બિઝનેસ કોમ્યુનિટી છે એ બધાએ કોઈ નિયમો માન્યા નથી એટલે બધાના લાયસન્સ લઈ લો, બધાના લાયસન્સ કેન્સલ કરી નાખો. કોઈ એક જગ્યાએ કામ કરતા હોય, ઓકે, એમણે કોઈ નિયમો પાડ્યા નથી, ઓકે, તો બધાના લાયસન્સ. જેમ કે તમે એક બહુ સિમ્પલ દેશી એક્ઝામ્પલથી સમજીએ કે લેટ્સ સે માણેક ચોકનું ઉદાહરણ લો. માણેક ચોકમાં દેર આર લોટ્સ ઓફ પીપલ, બધી લારીઓ છે, રેકડીઓ છે, આ તે. હવે માણેક ચોકમાં માનો બહુ પ્રકારની ગંદકીઓ થઈ રહી છે અને બહુ બધા લોકો હેરાન છે, તો બહુ બધા વર્ષોથી કામ ચાલતું હતું પણ સરકારે એક ઝટકે નક્કી કર્યું કે માણેક ચોકમાં જેવી વસ્તુ છે બધાને લારીઓ હટાવી દો, ઓકે, બંધ કરાવી દો. તો ત્યારે નેચરલ જસ્ટિસનો સિદ્ધાંત આવે. નેચરલ જસ્ટિસનો સિદ્ધાંત શું આવે તો કે પહેલી વસ્તુ, જે લોકોને તમે હટાવો છો એને ઇનફ ટાઈમ આપો નોટિસનો. પહેલા નોટિસ આપો એને કે ભાઈ જો તમારા વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદો છે, તમે આ પ્રકારે ગંદકી ફેલાવો છો, સાફ સફાઈ રાખતા નથી, તમને આ માધ્યમથી નોટિસ આપવામાં આવે છે કે તમારે 10 દિવસ કે 20 દિવસમાં તમારી જે પણ સ્થિતિ છે સ્થિતિ સુધારો, અધરવાઇઝ અમે તમારા લાયસન્સ કેન્સલ કરીશું, તમને અહીંથી બંધ કરાવીશું. તો પહેલી વસ્તુ તમે એને ઇનફ ટાઈમ આપો સાંભળવાનો કે ભાઈ જો તમારો પક્ષ બી રાખો. સેકન્ડ થિંગ ઇઝ દેટ તમે નોટિસ આપો તો સામે એમને ઇન્વાઇટ બી કરો બોલાવવા માટે.
ઓકે, કે ભાઈ તમે આવો, તમે તમારો પક્ષ રાખો, તમે તમારી આર્ગ્યુમેન્ટ્સ રાખો, જે બી વસ્તુ તમે કહેવા માંગતા હોય તમે તમારો પ્લાન રાખો. ઇન કેસ 2 થી 3 વખત તમે નોટિસ આપી અને કોઈ વ્યક્તિઓ માનતા નથી ને એવી જેવી ગંદકી રહે છે, તો ડિસિઝન લો. તો ડિસિઝન માટે તમારી પાસે રીઝન હશે, કારણ હશે કે ભાઈ જો અમે ડિસિઝન એટલા માટે રહી છે કે તમને આ 4 નોટિસ આપી હતી છતાં તમે આવ્યા નહીં. આ રીતે આને આખો જે સિદ્ધાંત છે એને કહેવાય નેચરલ જસ્ટિસનો સિદ્ધાંત. તો અર્ધન્યાયિક સંસ્થાઓ જે છે એ નેચરલ જસ્ટિસના સિદ્ધાંત ઉપર કામ કરે. આ ત્રણેય કમ્પોનન્ટ્સ જે છે એમાં ફોલો કરવામાં આવે કે બંને પક્ષને સાંભળવામાં આવે. જેની વિરુદ્ધ ફરિયાદ હોય, કોઈ કંપની બહુ પ્રદૂષણ કરતી હોય, હવામાં પ્રદૂષણ ફેલાવતી હોય, કોઈ ફરિયાદ કરી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કે ભાઈ આ સંસ્થા જે છે એ તો બહુ જ પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે, આ સંસ્થાને બંધ કરી દો. તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ડાયરેક્ટ એવો ઓર્ડર ના આપી દે કે કામ કરો બંધ કરી દો. ઓકે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એ અધર સાઇડ, મતલબ કે જે બીજું પક્ષ કંપની છે એને બી બોલાવે, એનો બી પક્ષ સાંભળે કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે જણાવો, તમે શું કામ ફિલ્ટર આઉટ નહીં કરતા, તમે જે ધુમાડાઓ કાઢો છો ખરેખર શું કહેવાય પર્યાવરણ નુકસાન કરે છે કે નહીં, ધુમાડાઓ કયા પ્રકારના કાઢો છો એની ઇન્ફોર્મેશન આપો. ઓકે, સેકન્ડ થિંગ ઇઝ નો વન જજ ઇઝ નોન કેસ. તો કે ભાઈ જે વ્યક્તિએ ફરિયાદ કરી એ જ વ્યક્તિ પોતે નક્કી કરી લે કે ભાઈ આ તો શું કહેવાય ગુનેગાર જ વ્યક્તિ છે ને ડાયરેક્ટ આને સજા જ કરી દો, તો એવી વસ્તુ પોસિબલ નહીં. ઓકે, નિષ્પક્ષ રીતેની તપાસ થવી જોઈએ. કોર્ટ કે અર્ધન્યાયિક સંસ્થાઓ છે એ પોતે તપાસ કરે કે ખરેખરમાં આ ફરિયાદમાં મેરિટ છે કે. એન્ડ થર્ડ તો કે પ્રોવાઈડ અ રીઝન ફોર ધ ડિસિઝન. તો કઈ કંપનીને બંધ કરાવી હોય તો કારણો આપો કે ભાઈ જો આવા આવા કારણો છે એટલા માટે તમારું કામ બંધ કરાય. ઓકે, નોટિસ આપો, કારણો આપો. એ રીતના સિદ્ધાંત ઉપર આ જે સંસ્થાઓ છે અર્ધન્યાયિક સંસ્થાઓ કામ કરે. વોટર ટ્રિબ્યુનલ્સને બી તમે કોસી જ્યુડિશિયલ બોડીઝ કહી શકો. ઓકે, વોટર ટ્રિબ્યુનલના વિરુદ્ધમાં બી સુપ્રીમ કોર્ટમાં કેસ થતા હોય છે. ઓકે, જે આપણામાં તમે વિચાર કરો કે આઈ થિંક ઇટ્સ પાર્ટ ઓફ આર્ટિકલ 262 ઓર 263. ઓકે, એની અંતર્ગત આંતરરાજ્ય જળ વિવાદ સમાધાન માટેની વ્યવસ્થા છે. આઈ થિંક ઇટ્સ 262 ઓર 63. એકમાં ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ છે અને એકમાં શું કહેવાય ઇન્ટરસ્ટેટ વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ્સ છે. તો માનો કે ભાઈ વોટર ટ્રિબ્યુનલ્સ મતલબ બે રાજ્યો વચ્ચે જે છે એ પાણીનો વિવાદ હોય તો પેલા ઇન્ટરસ્ટેટ વોટર ટ્રિબ્યુનલ હોય એની અંદર ચુકાદો સાંભળવામાં આવે, એ ડિસિઝન આપે. એ ડિસિઝન કોઈ માન્ય ના હોય તો પછી સુપ્રીમ કોર્ટમાં જઈશ. ક્લિયર? તો આ જે છે એ સંસ્થાઓને કેવી સંસ્થાઓ કહેવાય તો કે ભાઈ અર્ધન્યાયિક સંસ્થાઓ કહેવામાં આવતી. અર્ધન્યાયિક સંસ્થાઓ ઉદ્ભવ થવાના કારણો શું છે તો કે જો એક સ્પેસિફિક આપણે અલગ વ્યવસ્થા બનાવી છે આવા પ્રકારના કેસીસનું સમાધાન કરવા માટે. તો કે ભાઈ મેઇન વસ્તુ શું તો કે પેલી વસ્તુ ઝડપી ન્યાયની ખાતરી આપે, કારણ કે એની ઉપર એટલું બર્ડન નહીં હોતું જેટલું સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટ ઉપર હોય. સુપ્રીમ કોર્ટમાં તમે કેસ કરો વારો માનો 1 વર્ષ આવી શકે, અહીંયા જાઓ 10 દિવસમાં વારો આવી જાય, જલ્દીથી ન્યાય આપી છે. ઓકે, તો ઝડપી ન્યાયની ખાતરી આપે. સેકન્ડ થિંગ ઇઝ દેટ જેમ જેમ રાજ્યનું કદ વધતું ગયું, કાર્યમાં વૃદ્ધિ થતી ગઈ, એમ વસ્તુઓ કોમ્પ્લેક્સ બનતી ગઈ. પેલા આટલી બધી કોમ્પ્લિકેટેડ વસ્તુઓ નહોતી, પેલા ટેક્સેશનની આટલી બધી પ્રોબ્લેમ નહોતી. માની લો કે ભાઈ પેલા જે છે એ એક જ રાજ્ય પૂરતો વ્યાપાર થતો, હવે ઇન્ટરનેશનલ વ્યાપાર થવા માંડ્યો. તો ટેક્સ ચોરી જે ઇન્ટરનેશનલ લેવલની થઈ ગઈ, તો એના માટે કામ વધતું ગયું, કોમ્પ્લેક્સિટીઝ વધતી ગઈ. તો આવી ટેકનિકલ જે બી સંસ્થાઓ એ ટેકનિકલ સંસ્થાઓને જે છે સ્થાપવાની જરૂરિયાત ઉદ્ભવી. ન્યાય ઝડપથી મળે, મુશ્કેલી મુક્ત મળે અને ખર્ચ અસરકારક મળે. તમે વિચાર કરો સુપ્રીમ કોર્ટમાં કેસ થયો હોય તો સુપ્રીમ કોર્ટમાં કેસ થયો, તમે રહેતા હોય માનો શું કહેવાય સાઉથમાં, હવે તમારે જ્યારે બી હિયરિંગ હોય ત્યારે હિયરિંગ માટે તમારે દિલ્હી જવાનું, વારંવાર દિલ્હી જવાનું. એવું તો હોય ને કે એકવાર તમે ગયા ને ચુકાદો આવી ગયો તો વારંવાર દિલ્હી જવાનું. ઓન ધી અધર સાઈડ આવી સંસ્થા હોય જ્યાં તમે કામ કરતા હોય એ જ ક્ષેત્રમાં કામ કરતી હોય તો બેટર કે તમને ઝડપથી ન્યાય મળી શકે, ખર્ચ અસરકારક ન્યાય મળી શકે, એટલા બધા પૈસાનો ખર્ચ બી ના થાય. ઓકે, જે પણ ક્ષેત્રના એક્સપર્ટ્સ હોય એ એક્સપર્ટ્સ પોતે ચુકાદો આપે તો એ ચુકાદો હંમેશા કાયદાની નજરમાં મતલબ કાયદા મુજબનો હોય, કાયદા જે પણ પ્રકારના નિયમ બનાવેલો હોય નિયમ મુજબ હોય. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ દેટ કે એમાં પ્રોપર એક્સપર્ટ નોલેજ સામેલ હોય, જનરલિસ્ટિક વ્યૂ ના હોય. ઓકે, કોઈ કંપની વિરુદ્ધ પ્રદૂષણનો કેસ થયો હોય ઓકે તો એ એક્સપર્ટ્સ જ પોતે એનાલિસિસ કરી શકે કે યાર આ કેટલું ઇમ્પેક્ટફુલ હશે એટમોસ્ફિયર માટે. તો એ કોન્ટેક્સ્ટમાં આ બધી સંસ્થાઓ જે છે એ કામ કરે છે. આ જેટલા બી મુદ્દાઓ છે તમે અર્ધન્યાયિક સંસ્થાઓના ફાયદાઓ કે અર્ધન્યાયિક સંસ્થાઓના કારણો કે અર્ધન્યાયિક સંસ્થાઓની જરૂરિયાત એ કોન્ટેક્સ્ટમાં લખી શકો જો એક્ઝામમાં તમને એવી કોઈ વસ્તુઓ પૂછાય છે તો. ભારતની મહત્વની અર્ધન્યાયિક સંસ્થાઓ આખું નામ છે એકવાર જોઈ લેજો. મેઇન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, કેન્દ્રીય માહિતી આયોગ, ઇન્કમ ટેક્સ અપીલ ટ્રિબ્યુનલ, બેન્કિંગ ઓમ્બસમેન. ઓમ્બસમેનનો મતલબ થાય જ્યારે કોઈ વ્યક્તિ વિરુદ્ધ તમે ફરિયાદ કરો, લોકપાલ જે છે એ લોકપાલ ઓમ્બસમેનનું જ કામ કરે. તો બેન્કિંગ ઓમ્બસમેન મતલબ કે તમે કોઈ તમારી સાથે કોઈ ફ્રોડ થયો હોય, ફ્રોડની તમારે ફરિયાદ કરવી હોય ક્યાં કરી શકો? બેન્કિંગ ઓમ્બસમેનમાં કરી શકો. સેમ વે ઇન્સ્યોરન્સ ઓમ્બસમેન, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો આ બધી જે સંસ્થાઓ છે એ અર્ધન્યાયિક સંસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્વેશ્ચન જુઓ કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે આ ટોપિકમાંથી. ઓકે, અત્યાર સુધીમાં 3 વખત આવા ક્વેશ્ચન પૂછાય છે. ડીવાયએસઓ મેઇન્સ 2021, જીપીએસસી ક્લાસ 1 ટુ મેઇન્સ 2020, એસટીએ મેઇન્સ 2019. નીચેથી શરૂઆત કરીએ કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે તમે જોઈએ એટલે આપણને આઈડિયા આવે કે ભાઈ ટોપિક છે કેવો. તો કે ક્વેશ્ચન જુઓ, વૈધાનિક નિયમન કરી અર્ધન્યાયિક સંસ્થાઓ પ્રત્યેકનું એક ઉદાહરણ આપી
તે પૈકી કોઈ પણ એક સંસ્થાઓ ઉપર સંક્ષિપ્ત નોંધ લખો. મેં તમને કીધું હતું બધી સંસ્થાઓના નામ યાદ રાખજો, ક્યાંક ને ક્યાંક તમને કામ લાગી છે. તો આને શું કીધું? જો વૈધાનિક નિયમનકારી અર્ધનિયમિત સંસ્થાઓ પ્રત્યેકનું ઉદાહરણ આપો. તે પૈકી કોઈ પણ સંસ્થા ઉપર સંક્ષિપ્ત નોંધ લખો. ખાસ કરીને સીસીના વિદ્યાર્થીઓને તો બહુ સિમ્પલ વેમાં લખવાનું થાય આવો આન્સર પૂછાય તો. એક કોઠો બનાવો, કોઠામાં લખો કે સંસ્થા, સામે લખો ઉદાહરણ. સંસ્થા લખો વૈધાનિક, મતલબ આવો પ્રકારનું સ્ટ્રક્ચર દેખાવું જોઈએ. અહીંયા લખો સંસ્થા, સામે લખો ઉદાહરણ. સંસ્થામાં પહેલી લખો વૈધાનિક, સેકન્ડ લખો નિયમનકારી, થર્ડ લખો અર્ધન્યાયિક. આવી રીતનું તમારું રિપ્રેઝન્ટેશન હોવું જોઈએ જ્યારે તમે લખો છો ત્યારે. સામે તો કે સંસ્થાનું ઉદાહરણ, તો કે વૈધાનિક, તો કે ભાઈ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ. નિયમનકારી તો કે સેબી. અર્ધન્યાયિક તો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. પ્રત્યેકનું એક ઉદાહરણ થઈ ગયું. પછી બીજો કમ્પોનન્ટ જો ક્વેશ્ચનનો શું કહે છે, ઉદાહરણ આપી તે પૈકી કોઈ પણ એક સંસ્થા ઉપર સંક્ષિપ્ત નોંધ લખો. મતલબ કે તમે લખી સેબી, તમે લખી એનજીટી, તમે લખી રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, એમાંથી કોઈ પણ એક સંસ્થા ઉપર તમારે ઉદાહરણ મતલબ સાથે એની નોંધ લખવાની છે કે ભાઈ સંસ્થાનું કામ શું, સંસ્થા શું કરે, એક્સેટ્રા એક્સેટ્રા. ફોર ક્લાસ 1-2 સ્ટુડન્ટ્સ આનો આન્સર કેવો હોવો જોઈએ? તો કે ભાઈ જો તમને પ્રત્યેકનું એક ઉદાહરણ પૂછ્યું તો ઇન્ટ્રોડક્શનમાં તમારે વૈધાનિક સંસ્થા કોને કહેવાય, નિયમનકારી કોને કહેવાય, અર્ધન્યાયિક કોને કહેવાય, આ ત્રણેયની ઇન્ફોર્મેશન આપવાની. દેન પ્રત્યેકનું એક ઉદાહરણ આપવાનું આવી રીતે કોષ્ટકના સ્વરૂપમાં. ઓકે, જે મેં તમને હમણાં દોરીને સમજાવ્યું હતું એમ. અને લાસ્ટમાં કોઈ એક સંસ્થા ઉપર સંક્ષિપ્ત નોંધ લખવાની. આવો સ્ટ્રક્ચરાઇઝ્ડ આન્સર હોવો જોઈએ. ભલે આમાં ક્યાંય એવું કીધું નથી કે ભાઈ વૈધાનિક નિયમનકારી અર્ધન્યાયિક સંસ્થા કોને કહેવાય સમજાવો, પણ ઇન્ટ્રોમાં એ લખવું જરૂરી છે. લખો વૈધાનિક સંસ્થા એક ડેફિનેશન 2 લાઇનમાં, નિયમનકારી સંસ્થાઓ ડેફિનેશન 2 લાઇનમાં, અર્ધન્યાયિક સંસ્થા ડેફિનેશન 2 લાઇનમાં. ઓન ધી અધર સાઇડ બીજી વેમાં બી પ્રેઝન્ટેશન કરી શકો. શરૂઆતમાં એક ઇન્ટ્રોડક્શન લખી લો, ભાઈ આવી સંસ્થાઓનો ઉદ્ભવ એટલા માટે થયો કારણ કે શાસનમાં જરૂરી છે. પછી લખો વૈધાનિક સંસ્થા ડેફિનેશન, નીચે લખો ઉદાહરણ. અર્ધન્યાયિક સંસ્થા ડેફિનેશન, નીચે લખો ઉદાહરણ. નિયમનકારી સંસ્થા ડેફિનેશન, નીચે લખો ઉદાહરણ. પછી લાસ્ટમાં કોઈ એક સંસ્થા ઉપર સંક્ષિપ્ત નોંધ લખો. આવી રીતે બી થઈ શકે. ચૂઝ યોર ઓન કન્વિનિયન્ટ વે. દેન બીજો એક ક્વેશ્ચન જો મેં તમને કીધું તો એમ કે અર્થતંત્રના ચાવીરૂપ ક્ષેત્રોના નિયમનમાં નિયમનકારી સંસ્થાઓ કે સત્તાઓ દ્વારા ભજવાતી ભૂમિકા ઉદાહરણ સહ લખો. હવે જો અર્થતંત્રના ચાવીરૂપ ક્ષેત્રો, તો કે આમાં કોઈ એક ક્ષેત્ર લખવાનું નથી ભાઈ. અર્થતંત્રના ચાવીરૂપ ક્ષેત્રો કીધા હોય તો કે ભાઈ કેટલાક ચાવીરૂપ ક્ષેત્રો હોઈ શકે? તો કે યાર બેન્કિંગ બી હોઈ શકે, ઇન્સ્યોરન્સ બી હોઈ શકે, ટેલિકોમ બી હોઈ શકે. ક્લિયર થાય છે? કર પણ હોઈ શકે, એ પણ અર્થતંત્રનું એક ચાવીરૂપ ક્ષેત્ર છે. આંતરમાળખું બી હોઈ શકે કે આવા અર્થતંત્રના સ્ટોક માર્કેટ બી હોઈ શકે. હવે જો અર્થતંત્રના ચાવીરૂપ ક્ષેત્રોના નિયમનમાં નિયમનકારી સત્તાઓ દ્વારા ભજવાતી ભૂમિકા ઉદાહરણ સાથે સમજાવો. તમે પહેલા ક્ષેત્રો નક્કી કરો. 3 થી 4 ક્ષેત્રો નક્કી કર્યા. 3 થી 4 ક્ષેત્રો, જેમ કે બેન્કિંગ, તો કે બેન્કિંગમાં ભાઈ નિયમનકારી સંસ્થા આરબીઆઈ. આરબીઆઈની ભૂમિકા શું એમાં? ઉદાહરણ બી થઈ ગયું, એની નોંધ બી થઈ ગઈ. તો કે ઇન્સ્યોરન્સ, કઈ સંસ્થા? તો કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એની ભૂમિકા લખો. સ્ટોક માર્કેટ, સેબી, એની ઇન્ફોર્મેશન લખો. ક્લિયર થાય છે? તો ક્વેશ્ચનને આવી રીતે ડીકોડ કરીને તમારે આન્સર લખવાનો કે ઇઝી જ છે, પણ આને ડીકોડ કરીને આવી રીતે આપણે ઇન્ફોર્મેશન લખી શકીએ. ફર્સ્ટ ક્વેશ્ચન જો ડીવાયએસઓ મેન્સમાં પૂછાય, બંધારણીય વૈધાનિક નિયમનકારી અર્ધન્યાયિક સંસ્થાઓના ઉદાહરણ આપી તે વચ્ચેનો તફાવત સમજાવો અને શાસનમાં ભૂમિકાની ચર્ચા કરો. વિચાર કરો કે એક્ઝામમાં ખાલી વૈધાનિક નિયમનકારી અર્ધન્યાયિક સંસ્થા જ લખી છે, એક એડ કરી બંધારણીય સંસ્થાઓ. તો એની તો ચર્ચા આપણે અગાઉ કરી કે ભાઈ જેવી એ સંસ્થાઓ કે જેનો ઉલ્લેખ બંધારણની અંતર્ગત કરવામાં આવેલો હોય, એને પોતાની સત્તા અને જે પણ કાર્યો છે, ફરજો છે, એની બાબતોનો ઉલ્લેખ એ બંધારણની અંતર્ગત કરવામાં આવેલો હોય, આવી સંસ્થાઓને આપણે બંધારણીય સંસ્થાઓ કહીએ. એડ ઓન ડેફિનેશન. બાકી બધી સંસ્થાઓની ડેફિનેશન તો તમને ખબર છે. હવે જો કીધું શું, બંધારણીય વૈધાનિક નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓના ઉદાહરણ તો આપવાનો જ, એ વચ્ચેનો તફાવત સમજાવો. ચારેય સંસ્થાઓ વચ્ચેનો તફાવત અને એની શાસનમાં ભૂમિકાની ચર્ચા કરો. તો અબ યાર કોમ્પ્લિકેટેડ ચીઝ ક્યાં? કોમ્પ્લિકેટેડ ચીઝ એ છે ચારેય વસ્તુઓના ઉદાહરણ બી આપવા, ચારેય વસ્તુઓનો મિનિંગ બી કહેવાનો, ચારેય વસ્તુઓનો તફાવત બી કહેવાનો અને ચારેય વસ્તુઓની શાસનમાં ભૂમિકા જણાવો. તો જ્યારે મેં આ આન્સર લખ્યો ત્યારે મેં શું કર્યું હતું કે મેં ક્લબ કર્યું હતું. ક્લબ શું કર્યું હતું? તો કે ઇટ્સ લાઈક કે યાર બંધારણીય સંસ્થા પહેલા લખી દીધી, તો કે બંધારણીય સંસ્થાની વ્યાખ્યા મેન્શન કરી દીધી, બંધારણીય સંસ્થાનું ઉદાહરણ મેન્શન કરી દીધું, એ જ ઉદાહરણની શાસનમાં ભૂમિકા શું છે એ લખી દીધું. તો યાર ત્રણેય વસ્તુઓનો મતલબ તફાવત બી સચ આવી જ ગયો, કારણ કે ડેફિનેશન જે હું લખીશ એનાથી આઈડિયા આવી જશે કે ભાઈ તફાવત શું છે. ક્લિયર થાય છે? તો આવી રીતે તમારે આન્સર લખો. અને યાર હજી કહું છું, મતલબ મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ્સ આઈ હેવ સીન કે યાર વેનએવર યુ આર રાઇટિંગ એન આન્સર, યાર પ્લીઝ પેપર ચેકર માટે ઇઝી કામ કરો. ગંદુ ભેગું આ બધી વસ્તુઓનું લખાણ કરવાની આદતો. આવું ટાઇટલ્સ હોવા જોઈએ યાર. બંધારણીય સંસ્થા, તો કે આને કહેવાય
ઉદાહરણ તો કે લેટ્સ સે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, શાસનમાં ભૂમિકા, હેડિંગ હોવું જોઈએ. પછી વૈધાનિક, ઉદાહરણ શાસનમાં ભૂમિકા. નિયમનકારી સંસ્થા, ઉદાહરણ શાસનમાં ભૂમિકા. આવું લખો તો પેપર ચેકરને ખબર પડે કે ભાઈ મેં જે પ્રશ્નમાં પૂછ્યું છે એ બધી જ વસ્તુ આણે લખી છે. તો યાર આવી રીતે તમારું આન્સર રાઇટિંગ થવું જોઈએ. આવી રીતે તમારા મુદ્દાઓને સમજવાના. ક્લિયર હે? કોઈ બી ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? પ્લીઝ આસ્ક. જો કોઈ ડાઉટ હોય તો પૂછી શકો.